વડોદરા શહેર કોંગ્રેસ અને લારી ગલ્લા ધારકો સાથે જ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી। શહેરમાં સુસાગર ખાતે ગાયકવાડ રાજાના સમયથી જ તળાવ ફરતે આસપાસના વિસ્તારોમાં લારીઓ ઊભી રહી લોકો રોજગારી મેળવી રહ્યા છે, ત્યારે બીજી તરફ વડોદરા મહાનગરપાલિકા શહેરમાં સુસાગર સહિત અન્ય વિસ્તારોમાં ગરીબોની લારી ગલ્લા પથારા દબાણો દૂર કરવાના નામે છીનવી રહી છે। એક તરફ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ છે કે જ્યાં સુધી સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ નહીં કરવામાં આવે ત્યાં લારી ગલ્લા પથારા હટાવવામાં ન આવે। વડોદરા શહેરમાં સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ નહીં કરાય। બીજી તરફ સરકાર લારી ગલ્લા પથારાવાળાને ₹10,000 અને આગળ તબક્કાવાર ધંધો રોજગાર માટે લોન આપે છે, અને આ તરફ પાલિકા કોઈ યોગ્ય જગ્યાએ ફાળવણી અને સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ કરવા વિના આડેધડ રીતે લોકોના લારી ગલ્લા પથારા છીનવી બેરોજગાર બનાવી રહી છે, જેના વિરોધમાં આજે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં લારી ગલ્લા ધારકો સાથે જ વડોદરા શહેર કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં મોરચો લઈ પાલિકા કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં મ્યુનિસિપલ કમિશનરને વિપક્ષના નેતા દ્વારા લારી ગલ્લા ન ઉઠાવવા અને સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ કરી યોગ્ય જગ્યા ફાળવવામાં આવે તેવી માંગણી સાથે રજૂઆત કરી હતી। કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અને અમે બધા કાર્યકર્તાઓ વિરોધ પક્ષના નેતા તરીકે લારી લગાવો એ ગુનો નથી, કારણ કે સરકાર રોજીરોટી આપી શકતી નથી। ઘરમાં 2 બાળક હોય, માતા પિતા હોય, ભાઈ બહેન હોય, આખું પરિવાર જેના પર ચાલતું હોય, સરકાર 10,000 લોન આપતી હોય કે તમે ધંધો કરો, અને આ બાજુ આ લોકો ઉઠાઈ જતા હોય, તો કઈ રીતે ધંધો કરવાનો? સરકારની પોલિસી શું છે તો નક્કી કરો। સુપ્રીમ કોર્ટે જ્યારે આદેશ આપેલો હોય કે સ્ટ્રીટ વેન્ડર પોલિસી જ્યાં સુધી ડિક્લેર અમલમાં ના કરો ત્યાં સુધી કોઈની લારી ઉઠાવવાની નહીં, તો આ ડિક્ટેટરશીપ છે, દાદાગીરી છે આમની। એક ગરીબ માણસ જો સાયકલ પર પોતાના બાળકોને લઈને જો બજારમાં જાય અને નાના બાળકોને ખાલી પાણીપુરી કે સમથિંગ કંઈ બી ખવડાવે તો એના માટે 5 સ્ટાર છે, અને લારી તો ચલાવે છે। કોઈ જગ્યાએ કોઈને 200-300 મળે છે, કોઈને 500 મળે છે, કોઈને 5,000 બી મળતા હશે, પણ 5% લોકોને સારી લારી ચાલે છે, 95% લોકોની સારી લારી ચાલતી નથી। એવા સમયે કોર્પોરેશનમાં બેઠા અધિકારીઓ અને પોલીસ ડિપાર્ટમેન્ટ બધા એમને લૂંટે છે। કોઈ બોલે અહીંયા લારી નહીં લગાડવાની, કોઈ બોલે અહીં નહીં લગાડવાની, કોઈ બોલે મને હપ્તા આપો, બધા દાદાઓ ફેલેલા જ છે ચારે બાજુ। સરકાર નીતિ નિયમ નક્કી કરી શકતા નથી ને એનો અમલ બી નથી કરી શકતી। એવા સમયે કમિશનર પાસે અમે એ જ માંગ કરીએ છીએ કે અમને જ્યાં સુધી સ્ટ્રીટ વેન્ડર પોલિસી તમે અમલમાં ન મૂકો ત્યાં સુધી એમની લારી ના ઉઠાવો, એમને ધંધો રોજગાર કરવા દો, એમનું પેટીયું ભરાય એ પ્રમાણેની વ્યવસ્થા કરો। સુસાગરની લારી આજથી નથી લાગતી, સર સિયાજીરાવ ગાયકવાડના વખતથી લાગે છે। અહીંયા જ્યારે લારી લગાડતા હતા ત્યારે GDCR નહોતું, કોઈ પાર્કિંગની જગ્યા રાખવાની નિયમ નહોતો, ત્યારથી લગાડતા હોય। બીજી અનેક જગ્યાઓ ઉપર તો દરેક જણનું પેટીયું ભરાય, રોજગાર મળે, ધંધો કરી શકે, બાળકોને ભણાવી શકે, મા બાપની દવા કરી શકે, આ તમામ બાબતો લારી ઉપર જ ચાલતી હોય। ત્યારે મારું માનવું છે કે અત્યારે અમે લોકો આવેદનપત્ર આપીએ છીએ, એના પછી આખા વડોદરા શહેરના સ્ટેટ બિલ્ડર પોલિસીવાળા લારી ગલ્લાવાળાઓને ભેગા કરીશું, સરકારને કહીશું કાં તો રોજીરોટી આપો, કાં લારી ચલાવવાની વ્યવસ્થા આપો। ત્યારે આવેદનપત્ર આપી કમિશનરશ્રીને કીધું છે કે ભાઈ અમને લારી ગલ્લા ચલાવવા દો, એના માટે નહીં કે એમને બહુ કમાવી લેવું છે કે બિલ્ડિંગ બનાવવી છે, પણ પોતાના પરિવારનું પાલન પોષણ કરી શકે એ માટે એમની લારી ચાલવા દો, અને સ્ટ્રીટ વેન્ડર પોલિસીને અમલ કરો, સારી જગ્યા પર ધંધો કરી શકે એવી લારી મૂકવાની જગ્યા આપો, એ જ વાત લઈને અમે અહીંયા આવ્યા છીએ। ભ્રષ્ટ ભાજપના રાજમાં આ વડોદરા શહેરમાં ગરીબ વ્યક્તિ હોય, મધ્યમ વર્ગના હોય કે પૈસાવાળા હોય, એ તમામ લોકો આ ભ્રષ્ટ શાસકોના રાજમાં દુઃખી છે। આવું એટલા માટે કહેવું પડે કે પ્રજા વેરો ભરે છે, વેરાનું વળતર તો નથી આપતા, પરંતુ જે લોકો લારી ગલ્લાવાળા જે રોજગાર કરે છે, પોતાનું ઘર ચલાવે છે, અને જ્યારે આ લોકોએ સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ નથી કર્યો 2014માં, જ્યારે કેન્દ્રમાં સરકાર હતી કોંગ્રેસ પાર્ટીની, ડૉક્ટર મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતા, એ ટાઈમમાં સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો કાયદો બન્યો, જેનો અમલ
ગુજરાત સરકારે ઓન પેપર તો કર્યો, પરંતુ વડોદરા શહેરમાં કોર્પોરેશનના સત્તાધીશો એનો અમલ કરતા નથી. સ્ટ્રીટ વેન્ડર પોલિસી એટલે કે જે પણ લારીવાળા, ગલ્લાવાળા, ફેરિયાઓ, નાના મોટા વેપારીઓ, આ લોકોને લાઇસન્સવાળી જગ્યા આપવાની એ જવાબદારી કોર્પોરેશનની છે કે ભાઈ તમે એની બાઉન્ડ્રી નક્કી કરો અને એ કોર્પોરેશનનો કોઈ પ્લોટ હોય તો એવી જગ્યાએ આ લોકોને તમે જગ્યા રોજગાર કરવા માટે આપો. પરંતુ તમે જુઓ કે 30 વર્ષનો ભાજપનો અણઘડ વહીવટ, આમાં લારી ગલ્લાવાળા માટે કોઈ સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ થતો નથી. જે લારી ગલ્લાવાળા ઊભા રહે છે એમની પાસેથી હપ્તાખોરી લેવામાં આવે છે. કેટલીક વખત કોર્પોરેશનની દબાણ શાખાવાળા મનમાની કરે, તઈ જઈને હપ્તા ઉઘરાવે દબાણ શાખાવાળા, એવું કહે કે આટલા પૈસા આપો તો લારી છોડ દઈશું, આટલા રૂપિયા હપ્તો આપો તો તમને પાવતી બનાવી આપે, તો એ જગ્યાએ લારી ઉપર રાખવાની. જાણે વડોદરા શહેરના રાજા દબાણ શાખા થઈ ગયો હોય. અને એ દબાણ શાખાવાળા વિશ્વામિત્રીમાં જે ગેરકાયદેસર દબાણો છે તે દાદાગીરી નહીં બતાવે, કારણ કે એ બધા એમના સરકારી જમાઈ છે. દાદાગીરી કોની પર બતાવશે? તો જે ગરીબો છે, જે રોજબરોજની લારી પર ગુજરાન કરીને મહેનતથી પૈસા કમાઈને પોતાનું ઘર ચલાવે છે, પોતાના બાળકોને ભણાવે છે, એવા ગરીબો પર આ જે દબાણ શાખાના જે અધિકારીઓ દાદાગીરી મારે છે એના વિરુદ્ધમાં રજૂઆત કરી છે. આ દાદાગીરી ચલાવવામાં નહીં આવે. કોર્પોરેશને ખરેખર તો આ તો કાયદાકીય જો કોર્ટમાં જઈએ તો આ લોકોની પર કેસ થઈ જાય, કારણ કે સ્ટ્રીટ વેન્ડર પોલિસીમાં અમને અધિકાર આપ્યો છે કે લારી ધારકોને, ગલ્લા ધારકોને જગ્યા આપવી જોઈએ. બીજી બાજુ પોલીસ પણ ત્રાસ આપી રહી છે. પોલીસનું કામ શું છે? પોલીસનું કામ વડોદરા શહેરમાં ગુનાખોરીને ડામવાનું કામ છે. જે ખુલ્લેઆમ દારૂના અડ્ડા ચાલે તઈ નહીં બોલે, ડ્રગ્સના વેચાય તઈ નહીં બોલે, ગુનાખોરી વધી ગઈ તઈ નહીં બોલતા. લારી ગલ્લાવાળા દાદાગીરી મારો છે પોલીસવાળા ટ્રાફિકના નામે. અરે તમે અટલ બ્રિજ પાસે જાઓ, ત્યાં દુનિયાભરનો ટ્રાફિક હોય છે. આટલા બધા તઈ સ્વામિનારાયણ મંદિરની બહાર તમે જાઓ, ત્યાં દુનિયાભરનો ટ્રાફિક હોય છે. એમ્બ્યુલન્સ ફસાયા, જાંબુઆ જોઈ લો, એમ્બ્યુલન્સ ફસાઈ જાય ને તો એમ્બ્યુલન્સમાં માણસ મરી જાય તો એમ્બ્યુલન્સ બહાર ના નીકળે. ત્યાં કેમ પોલીસ નથી જતી? તમે લારી ગલ્લાવાળા સુરસાગર પર વિચારો. આ લોકો સુરસાગર પર અને વડોદરા શહેરમાં જેટલી બધી જગ્યાએ લારી ગલ્લાવાળા ઊભા રહે છે, એમનો અધિકાર છે, આ હક માંગી છે, કોઈ ભીખ નથી માંગતા. અને એટલા માટે કોંગ્રેસ પાર્ટી એમના પડખે ઊભી છે. જો આમાં આ લોકો સાથે હજુ અન્યાય થશે, અમને લારી ગલ્લાવાળાને હેરાનગતિ કરવામાં આવશે તો કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે. મોટી રેલી સ્વરૂપે આંદોલન કરીશું અને એની જવાબદારી આ સત્તાધીશોની રહેશે. આજે સવારે કોંગ્રેસ સિટી યુનિટ દ્વારા રજૂઆત લઈને આવ્યા કે સ્ટ્રીટ વેન્ડર પોલિસીને અમલ કરવા સુધી કોઈને હટાવતા નહીં કર્યું. એની અંદર એમની રજૂઆત એ પણ હતી કે ઘણા બધા લોકોની ધંધા રોજગાર છીનવી રહ્યા છે, અથવા શિફ્ટ થઈ ગયા છે, એમની પણ રજૂઆત હતી. પણ એમને રજૂઆતને સાંભળીને એમની જે પણ ડિમાન્ડ્સ છે આ ડિમાન્ડને અમે સ્ટડી કરીશું. સ્ટડી કરીને અત્યારે જે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી અમલ કરવા માટે જે પ્રયત્નો ચાલી રહ્યા છે, જેથી કરીને બીએમસી દ્વારા લગભગ 100+ પ્લોટ્સ પણ આપણે દરેક વોર્ડમાં આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહ્યા છે. અને જે જગ્યામાં ખાણીપીણી અત્યારે ચાલી જ રહ્યા છે, આ ખાણીપીણીને ધીરે ધીરે એક વ્યવસ્થિત સિસ્ટમમાં લાવવા માટે અને કોઈને રોડ ઉપર દબાણ ના કરે અને સિટીની સ્વચ્છતા પણ વધારે, એના માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ. આવનારા દિવસોમાં પાર્કિંગ બાબતમાં પણ જે આવેદન પાર્કિંગ ચાલી રહ્યા છે એને પણ એક રેગ્યુલરાઇઝ સિસ્ટમમાં કરવા માટે પેઇન પાર્કિંગની વ્યવસ્થા અમે કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. જેથી કરીને અત્યારે જે ફૂટપાથ ઉપર ગાડીની પાર્કિંગ થાય છે અથવા એના ઉપર લારી ગલ્લાનું થઈ રહ્યા છે એને પણ સિસ્ટમેટિક રીતે એક જગ્યા ઉપર કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યા છે. આ પ્લાનિંગ અંતર્ગત ઘણું મોટું વ્યવસ્થા પણ ફ્યુચરમાં બીએમસી દ્વારા કરવા માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ. અત્યારે જે સ્ટ્રીટ વેન્ડિંગની અમલીકરણ માટે 1919 વોર્ડ ઓફિસર્સ દ્વારા જે પ્લોટ્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે એને કેવી રીતે સ્ટ્રીમલાઇન કરવી, એમ કેવી રીતે અમે જેટલા લોન લીધેલા છે, પીએમ સ્વનિધિના રેસિપિયન્ટ્સ છે અથવા જે ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશનના અંતર્ગત જેને પણ કાર્ડ્સ મળ્યું છે, અને 2017માં જે એક સર્વે થઈ હતી ઓલ ઇન્ડિયન લોકલ સેલ્ફ ગવર્મેન્ટ દ્વારા કે કેટલા લોકોની લીગલાઇઝ સ્ટ્રીટ વેન્ડિંગ કાર્ડ્સ છે, તેને પ્રોપર સ્ટ્રીટ વેન્ડર કહી શકાય, જેના પાસે બીજા કોઈનું એફએસઆઈસીનું લાઇસન્સ છે કે કેમ, એ બધા બેઝમાં એક સર્વે કરવામાં આવ્યું છે. ફરી પણ આવનારા દિવસોમાં આ સર્વે કરવામાં આવશે, જેથી કરીને સ્ટ્રીમલાઇન એક્ઝેક્ટ નંબર આપણને મળી જાય. અને જે રોડમાં અત્યારે એ લોકોનું ખાણીપીણી ચાલી રહ્યા છે એની નજીકમાં જ એમને કંઈ પ્લોટમાં શિફ્ટ કરવામાં આવે, જેથી કરીને એમને રોજગાર અને ધંધો ચાલતું જ રહે અને એ પણ એક પ્રોપર સિસ્ટમેટિક રીતે કરવા માટે કરે, જેથી કરીને પબ્લિકને પણ એક જ જગ્યા ઉપર જઈને તમે અલગ અલગ વેરાયટીનું ખાણીપીણીનું અમે રસ લઈ શકો છો. અને આવનારા દિવસોમાં એક શાકભાજી માર્કેટ પણ આ રીતનું અલગ અલગ ઝોન વાઇઝ પ્લાનિંગ કરી રહ્યા છે. એટલે મૂળ જે બીએમસી કરવા માંગી રહ્યા છે એમાં અમે રોજગારી બધાને આપવાનું અને સ્ટ્રીમલાઇન પ્રોપર સિસ્ટમેટિક વે આપવા માટે જ પ્લાનિંગ છે. કોઈને હેરાનગતિ કરવા માટે અને કોઈને એની રોજગારી છીનવા માટે બિલકુલ નહીં.
અને જે આજે કોંગ્રેસની રજૂઆત છે એને પણ જે પણ રજૂઆતો છે એ આને લઈને કમિટી દ્વારા એને એસેસમેન્ટ કરીને આગળનો દિવસની કાર્યવાહી કરવાની છે. ચાલતા હોવાના પણ આક્ષેપ લગાવવામાં આવ્યા છે. હા, હપ્તાખોરી ચાલતા હોવાના આક્ષેપ એ લગાવવામાં ચેક કરીશું. એ એન્ક્રોચમેન્ટ ડિપાર્ટમેન્ટને હું પૂછીશ, અધિકારીને બોલાવીને પૂછીશ. આની અંદર એવું કંઈક ચાલતું હોય તેને બિલકુલ બંધ કરવામાં આવશે. સર આપણે જે કીધું કે એક જણની 10 લારી હોય છે, માની લઈએ આવું છે, પણ એની બીજો પાછું એ પણ છે કે કેટલા લોકો લારી પર કમાઈને હોટલો કરી દીધી છે, તેમ છતાં લારી યથાવત છે. તો આવા લોકો સામે એક આઈડેન્ટિફાઈ કરીને સર્વે કરવું પડે. જેન્યુઇન લોકો કેટલા છે, જેન્યુઇન જેને લોન જરૂરિયાત છે, જેને ખાણીપીણીની રોજગારી માટે જેને જરૂરિયાત છે, એક જેન્યુઇન એનાલિસિસ કરીશું અને સર્વે પણ કરાવીશું. પછી અલગ અલગ કેટેગરીઝ કરીએ કે એને લારી ગલ્લા ચલાવવું છે, રેસ્ટોરન્ટ ચલાવવું છે, યા અમુક લોકો તો રેસ્ટોરન્ટ પણ ચલાવે છે, એની બહાર પણ લારી ગલ્લા એક્સ્ટ્રા લગાવી દીધા છે. ફૂટપાથ ઉપર જે ઇલીગલ કહેવાય એને પણ એક સ્ટ્રીમલાઇન કરવું પડશે. થોડું સમય જોશે, કારણ કે આ લગભગ 15-20 વર્ષ જૂની ઇસ્યુ છે. એને એકદમ એક મહિનામાં અમે સુધારો ના કરી શકીએ. ધીરે ધીરે સ્ટ્રીમલાઇન કરીને સિસ્ટમેટિક કરવાની ઈચ્છા છે કે વડોદરાના નાગરિકો માટે સિટી સ્વચ્છ બને, વડોદરા નાગરિકો માટે ખાણીપીણીની સુવિધાઓ મળે અને જે લોકો ધંધા કરીને છે એમની પણ રોજગારી જાળવી રાખે. એ બાબતની સારી ઈચ્છાથી જ બીએમસી આનું કામગીરી કરે. ધુમાડ ચોકડી ખાતે એ અત્યારે જ મને કહેવામાં આવ્યું. એ હું જાણી લઈશ કે કયા ડિપાર્ટમેન્ટ કરે છે અથવા કોણ કરી રહ્યા છે, હું માહિતી લઈશ. પછી માહિતી લેવા દો, પહેલાં હું માહિતી લઈ લઈશ અને વિડીયો જોઈ લઈશ, પછી આગળનું કાર્યવાહી. કંઈ ખોટું ચાલતું હોય તો એને ના કરવું જોઈએ. સુરસાગર વિસ્તાર હેરિટેજ હવે કહેવામાં આવે છે, ત્યાં પણ ચોપાટી ભરાય છે, એના માટે હવે શું સ્ટ્રીમલાઇન કરવું પડશે. આપણે હેરિટેજ વોકનું પ્લાનિંગ કરતા હોય, સિટીને એક સ્ક્વેર સારું કરવા માંગતા હોય તો અમુક પગલાઓ લેવું પડશે. અમુક પગલાઓ જ્યારે એવી રીતે પણ લેશું કે કોઈનું હેરાનગતિ ના થાય, પબ્લિક ટુરિસ્ટ વિઝિટ કરે અને એમને પણ સુવિધાઓ મળે. એ રીતનું એક કન્સેપ્ટ પ્લાન અત્યારે બની રહ્યા છે. ધીરે ધીરે અમલીકરણ કરીશું, એકદમ ના કરી શકીએ.